समाचार के જ્યાં હિન્દુવાદી નેતાના ધમકી આપવાના મામલે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને હવે આ જ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે જે વિરોધ થયો અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને વધુ જાણકારી માટે પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી રહી છે। અત્યારે આમાં જો નંબરોમાં પુષ્કળ પ્રમાણમાં જો પાकिस्तान અને નેપાળના નંબરો છે તો એના ઉપર અમે અભી આગળ જો બી કન્સર્ન અમારી એજન્સીઝ રહેશે જો અલગ અલગ એજન્સીઝ હોય છે એના સાથે અમે બી સંકલન કરી છે આ જો ધમકીઓ તો આપેલી છે જો આમાં તો જો જૂના ગુનાઓ બી છે એક ગુના દાખલ થયા છે અહીંયા સુરત સિટીમાં આ બી એક ડિટેક્ટ થશે જો જો ઉપદેશવાળાને ધમકી આપી હતી જો અને જો નંબર હતા આ બી નંબર અમે લોકો મળી ગયા છે એના સાથે જો વેપન મંગાવવાના પૈસા કરવાના વેપનના આ બધા ડિટેલોથી એકદમ સ્પષ્ટ થાય છે કે આ લોકો પૂરા પ્લાનિંગમાં હતા કે ક્રાઇમ ક્યારે પણ કમિટ કરી શકે છે। જો આ ગ્રુપ મેં જેટલા બી અભી આવી છે તો ફર્ધર અમે લોકો થોડા પૂછપરછ કરીએ છીએ પછી આપની સાથે શેર કરી आतंकवादी कनेक्शन खराब आ तो एक तरह से आज प्रकार में कृत्य है जो है इंटरनेशनल जो है तो एना फर्दर अमे लोग करीने पछी जो एजेंसी है एना साथे कॉन्टेक्ट करी फर्दर डिटेल में आ भी शक बनी सके लेकिन एना माटे अत्यारे अमे डिटेल में इंट्रोगेशन एक बार एना करी लईए पछी आ निकळशे जो है कि एना साथे पाछळ कोण कोण छे या लोकली या अपना राज्य में अथवा अपना देश में कौन कौन बीजा साथे संकળાયેલા ग्रुप में चौक बाजार में पकड़ा है अपने इन्फॉर्मेशन थी जो है एक व्यक्ति आ प्रकार थोड़ा एक्टिविटी है तो आज क्राइम ब्रांच जो टीम चौक बाजार में थी फुलवाड़ी चौक भरी माता फुलवाड़ी खाड़ी रोड त्या चौक बाजार में थी त्या पकड़ा है। व्हाट्सएप चैट का दरेक झटको से एना डाउट था घणा दिवसों से वाच भी चलती थी જ્યારે મળ્યા તો એના મોબાઈલ ફોન जो વીવો કંપનીને મળ્યા એના અંદર પૂરા સર્ચ કર્યા તો પૂરી ડિટેલો નીકળી અને અત્યારે એવું પણ ફલી પોતે મતલબ આયા છે कि जो जूना धमकी આપવામાં शामिल હતા फैमिली में आपने साथ में डिटेल अभी शेयर कर दी इसको।